અમદાવાદના બોપલ આંબલી રોડ પર બેફામ રીતે કાર ચલાવીને અકસ્માત કરનારા રિપલ પંચાલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ આરટીઓ વિભાગે આરોપી રિપલ પંચાલનું લાયસન્સ કાયમી ધોરણે સસ્પેન્ડ કર્યું, જેથી રિપલ પંચાલ હવે જીવનમાં ક્યારેય વાહન ચલાવી શકશે નહીં. આમ છતાં જો આરોપી વાહન ચલાવતા પકડાશે તો તેનું વાહન ડિટેઇન કરવા સાથે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે, જેની આરટીઓ અધિકારીએ માહિતી આપી છે. તેમણે કહ્યું કે પોલીસ સ્ટેશનમાંથી રિપલ પંચાલનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મળી હતી, જેને આધારે રિપલ પંચાલનું લાયસન્સ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું. સાથે 3 વખત હેલ્મેટ પહેર્યા વિના પકડાયેલા 850 વાહન ચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે અકસ્માત થયો તે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અમને દરખાસ્ત મળી હતી અને દરખાસ્ત એના લાયસન્સ સસ્પેન્ડ કરવા બાબતની હતી. અગાઉ પણ એના વિરુદ્ધ 2 કે 3 ગુનાઓ નોંધાયેલા છે, એના વિગતો સહિત હતી અને એમવી એક્ટનું જે પ્રોવિઝન છે સેક્શન 19, એ સેક્શન 19 હેઠળ એનું લાયસન્સ અમે રિવોક કર્યું છે. મતલબ કે એને હવે ગાડી ચલાવી નહીં શકે ભવિષ્યમાં અને એ બાબતે એને અપીલ રાહે આગળ દાદ મેળવવી પડશે. હા, આવા કેસની અંદર જયારે ગાડી ચલાવતો હોય એવો વ્યક્તિ મળી આવે જેનું લાયસન્સ સસ્પેન્ડ થયું છે, રદ થયું છે, ત્યારે પકડાય છે ત્યારે એનું વાહન ડિટેન થાય છે અને ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે.